કાશીની રાજનીતિ તો હવે દુનિયા સુધી પહોંચી છે, કેમ કે પ્રધાનમંત્રી જે ક્ષેત્રના સાંસદ હોય તેનું મહત્વ એમ પણ વધી જાય છે. પણ આ રાજનીતિથી એ વિશેષ છે કાશીના શિવ. વારાણસીની ગંગાનો દિવ્ય પ્રવાહ અને બનારસની ગલીઓમાં ખીલતા મુદ્દાઓનો મિજાજ. આ ઘાટોનું શહેર છે, આ ગંગાનું શહેર છે, આ વારાણસી છે. કોઈ એને બનારસ કહે છે, કોઈ એને કાશી કહે છે, કોઈ કહે છે કે વિશ્વની સૌથી પ્રાચીનતમ સભ્યતાઓનું એક આ શહેર છે. પરંતુ આજ ગંગા કિનારે કોઈને તુલસીની ચોપાઈઓ સંભળાય છે, તો કોઈને બિસ્મિલ્લા ખાનની શરણાઈનો નાદ, કોઈને શંકરાચાર્યના શ્લોક સંભળાય છે, કોઈકને સંસ્કૃતના ગાન સંભળાય છે. પણ આ બધાથી ઉપર જ્યારે 2022માં વિધાનસભાની ચૂંટણીની વાત થઈ રહી છે, ત્યારે દરેક લોકોને અહીંયા રાજનીતિના સૂર પણ સંભળાઈ રહ્યા છે. આ એ વારાણસી છે જેના સાંસદ પ્રધાનમંત્રી છે, અને એટલે જ અહીંયાની દરેક વાતોની મહત્વતા વધારે છે. ગંગાની સવાર તો ઘાટોના કિનારાથી થાય છે, પણ સુબહે બનારસ બતાવે છે કે અહીંયા ગંગાની ધારાની સાથે સંસ્કૃતની ધારા પણ અવિરત વહી છે. 80 ઘાટ પર એકઠા થતા પ્રવાસીઓથી લઈ દશાશ્વમેધ ઘાટ પર શિવના સ્વાગત માટે બ્રહ્માએ કરેલી રચનાનું શહેર છે બનારસ. પણ સૌથી વિશેષ મોક્ષની નગરી છે આ કાશી, જ્યાં શંખનો નાદ આંખો તો ખોલે છે, પણ હરિશ્ચંદ્ર ઘાટ પર ચિતામાંથી ઉઠતો ધુમાડો અને સરી જતી રાખ જાણે આત્માને પણ ઝંઝોળે છે. ગંગા માટે કહેવાય છે, માનું તો મેં ગંગામાં હું, ના માનું તો બહેતા પાની. અને એટલે જ જે કોઈ આને પાણી માને છે વહેતું, તો કોઈ માને છે આ ખળખળ વહેતી ધારા છે. અને આ ખળખળ વહેતી ધારા રાજનીતિને એક અલગ મિજાજ આપી જાય છે. કોઈક અહીંયા નિર્વાણની અપેક્ષા સાથે આવે છે, કોઈકને મોક્ષની અપેક્ષા છે. બનારસનું શહેર મોક્ષનું શહેર કહેવાય છે. અહીંયા ઘાટ પર ક્યાંક કોઈની સળગતી ચિતા જોવા મળે છે, કોઈક પોતાના સ્વજનને અંતિમ વાર વિદાય આપતું હોય છે. તો મોક્ષના આ ધામ બનારસમાં, આ વારાણસીમાં સંસ્કૃત પણ ગુંજતું સંભળાય છે. સંસ્કૃતના સ્વર અને રાજનીતિના મિજાજની વચ્ચે ઉત્તર પ્રદેશનો માહોલ અહીંયાથી નક્કી થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશની જ્યારે આપણે વાત કરતા હોઈએ અને અલગ અલગ ક્ષેત્રોમાં ફરતા હોઈએ, ત્યારે તીર્થનું આ રાજ્ય, અને એમાં પણ બનારસ એનું વિશેષ મહત્વ ધરાવે છે. અહીંયા કાશી વિશ્વનાથની આ ધરતી હર હર મહાદેવના નારાથી ગુંજી છે, પરંતુ 2014થી અહીંયા બીજો એક નારો પણ સંભળાયો છે, અને એ છે હર હર મોદી, ઘર ઘર મોદી. અને હર હર મોદીનો નારો વિધાનસભામાં પણ અસર કરે છે. દિવ્ય કાશી, ભવ્ય કાશીના નામથી કાશી વિશ્વનાથ કોરિડોર સ્વર્ણ ચમકમાં રંગાયેલો છે. પણ અહીંયાની રાજનીતિમાં વર્ષ 2014થી એક બીજો રંગ પણ ઘોળાયો છે, અને એ રંગ નરેન્દ્ર મોદીનો છે. પણ આ નામ અને રંગની પરીક્ષા થવાની છે 7મી માર્ચે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના સૌથી છેલ્લા તબક્કામાં, જ્યારે પૂર્વાંચલનો આ છેલ્લો વિસ્તાર મતદાન કરવાનું છે, પોતાની સરકાર પસંદ કરવાનું છે. અને એટલે જ અહીંયાના લોકોની વાતો જ પરિણામનો જવાબ આપે છે. પરંતુ જે અહીંયાના સ્થાનિકો છે એ શું માને છે? વારાણસીમાં શું ખરેખર બદલાવ આવ્યો છે? ગંગાનું સ્વરૂપ બદલાયું છે કે કેમ? વર્ષોથી જે બોટ ચલાવે છે, અને અમારી બોટ પણ અત્યારે જે નિશાલજી ચલાવી રહ્યા છે, એમની સાથે વાત કરીશું. बाबूलाल जी, वाराणसी के विकास की बहुत चर्चाएं होती है, आपको बदलाव दिखता है यहाँ पे? हाँ, बहुत बदलाव है. पहले से तो बहुत बदलाव है, इसलिए कि मतलब जब से मोदी आए हैं यहाँ विदेश का लोग आने लगे हैं, तो ऐसे वोट वाले का भी आमदनी बढ़ गया है, ऐसी बात नहीं है. मगर बहुत सा ऐसी चीज़ें हैं कि बहुत गरीब मारे भी गए. पट्टी के जो कमाने खाने वाले थे उन तो बर्बाद हो गए. तो यहाँ अब चुनाव होने वाला है उत्तर प्रदेश में, नई सरकार आप चुनने वाले हैं, तो अपेक्षाएं क्या है आपकी? मुद्दे कौन से रहेंगे? मुद्दे तो देखो, कहाँ ये भाजपा ही आएगा, चाहे कोई कितना गणित करे, मगर आएगा भाजपा. भरोसा है लोगों को? हाँ, लोगों को भरोसा है. भले आदमी परेशान है, महंगाई बढ़ा है, मगर फिर आएगी बात. मोदी जी क्यों पसंद है? मोदी जी इसलिए, देखिए इतना विकास किया, हर देश को छान मारा. इतना कोई ने प्रधानमंत्री ने ऐसा काम नहीं किया था जो मोदी कर दिखाया 10 साल को अपने अंदर में. अच्छा, तो मोदी आपको ईमानदार लगते हैं? हाँ हाँ, सच्चाई है. और
और इसीलिए जो आपकी समस्याएं हैं, आप अभी जैसे बता रहे थे कि महंगाई है, बेरोजगारी है, तो ये सब मायने नहीं रखता जब सामने नरेंद्र मोदी है। माने तो कुछ भी नहीं रखता, उसके प्रकार से सब देखिए आगे कि हम क्या कर रहे हैं, वो क्या कर रहे हैं। महंगाई तो है ज़रूर, मगर फिर भी प्रधानमंत्री ने जो इतना अनाज पानी बांटा, बहुत लोग को सुविधा दिया, ऐसी बात नहीं है। अच्छा, आपको मिलता है क्या राशन? मिलता है, अच्छा राशन मिलता है। राशन में थोड़ा गड़बड़ी, हर आदमी नहीं पसंद करेगा, मगर गरीब आदमी पसंद करेगा। कहीं से आदमी थोड़ा मोटा चावल खाने से डरता है, और गरीब आदमी को जो भी मिलेगा रूखा सूखा मार देगा, और रईस आदमी खाएगा तो उसको पेट जो है हजम नहीं कर पाएगा। और ये मोदी जो दे रहे हैं, गरीब आदमी हजम कर लेगा। उनको खाना चाहिए। हाँ, खाना चाहिए, मेहनत कर रहे हैं भैया तो खाना चाहिए। સહી વાત છે. અહીંયા ઉત્તર પ્રદેશમાં જેમ કાનૂન વ્યવસ્થા એક બહુ જ મોટો મુદ્દો છે યોગી સરકાર માટે, એમ કેન્દ્રની સરકારે જે રાશન આપ્યું છે અને ગરીબ લોકોને જે રાશન મળ્યું છે બહુ જ મોટો મુદ્દો છે અહીંયા. કારણ કે અહીંયાનો જે ગરીબ મતદાતા જેના પર દરેક પક્ષ નજર લગાવીને બેઠા છે, એ ગરીબ મતદાતાએ નક્કી કર્યું છે કે અમને રાશન આપ્યું છે મોદીએ તો અમે વોટ પણ આપીશું મોદીને. ગંગાની ધારા અને ઘાટોથી અમે આગળ પહોંચ્યા બનારસની એ ગલીઓમાં, જ્યાં લઝીઝ લસ્સી અને ચાટના ચટાકાની સાથે કળા કારીગરીનો પણ ઇતિહાસ સચવાયેલો છે. બનારસ પોતાની વિવિધતાઓની સાથે કળાકૃતિ માટે પણ જાણીતું છે, અને એટલે જ અહીંયાના કારીગરો એ શું વિચારે છે અત્યારે એને લઈને એમની સાથે વાત કરવી છે. આપકા નામ क्या है? मैं विजय मूर्तिकार. अच्छा, हम देख रहे थे आपके नाम पे बहुत सारे रिकॉर्ड्स है, आप बहुत अच्छे से मूर्तियाँ बनाते हैं. कुछ बताइए उन मूर्तियों के बारे में, कैसे काम होता है? देखिए, जो हमारी परंपराएं हैं ये बहुत प्राचीन हैं, और ये हमारे बड़े बुजुर्ग जितने हमारे पिताजी, दादाजी, परदादा जी इसको सजो के रखे हैं, और हम लोग जो पूरा समस्त परिवार इस कार्य में लगे हुए हैं. जैसे अभी हमारे बड़े भैया ने आपको कुछ काम दिखाया, तो जो चीज़ हमारी धरोहर है इन्हें कैसे हम बचा सकते हैं और कैसे इस पर हम काम कर सकते हैं, क्योंकि ये चीज़ें लुप्त हो जाएंगी. ये अगर आगे पीढ़ी नहीं करती है तो ये सब चीज़ें नहीं रह सकती है. तो हम लोग इसमें डूब के काम करते हैं. इतना परिश्रम करने के बाद भी जो आत्मिक जो संतुष्टि मिलती है हम लोगों को ना, वो सबसे ज़्यादा मिलता है, क्योंकि हम प्रभु की सेवा में लगे हुए हैं. धन तो सेकेंडरी सब कमा रहे हैं, लेकिन हम लोग प्रभु के साथ मिलके काम करते हैं. जो प्रभु की मूर्ति हम आदिकाल से बना रहे हैं, तो इसमें हम लोग को बहुत आनंद आता है. बहुत सारी इस देश में परंपराएं थी, लेकिन जो पीढ़ियाँ दर पीढ़ियाँ आगे नहीं बढ़ी और फिर वो लुप्त हो गई. आपके पास जो कला है वो सबके पास नहीं होती, आपको तो पीढ़ियों से मिला है. जैसे ये आप देखिए, ये आप काशी में हैं, और काशी के ये जो 4 दिशाओं में नाग बनाने का जो प्रथा है, ये बहुत प्राचीन है. ये सब लुप्त हो जाएगी, लेकिन इसको हम लोग सजो के रखे हैं. इसका बहुत बड़ा मीनिंग है. जैसे किसी को काल सर्प योग की जो होती है चीज़ें ना, तो इसका दर्शन माता और नर्वेश्वर लगाने से, इसकी जो है पूजन करने से उनकी काल सर्प दोष मुक्त हो जाएगा. ये 84 घाट पूरा मैंने 2 वर्षों में पूरा किया. बहुत सुंदर है. और इसमें जैसे मेरे ऊपर देखिए ये सब बनी हुई पेंटिंग्स हैं. हाँ हाँ. तो मैं अनवरत इस कार्य को लगातार करता रहता हूँ. आप बैठते होगे वहाँ घाटों पे ऑन द स्पॉट, और मेरे साथ काफ़ी स्टूडेंट होते हैं जिनको मैं करता हूँ, साथ में उनको सिखाता भी हूँ. और मेरे भैया जैसे मूर्तिकला में वो सिखाते हैं लोगों को. आपके बाद की जो पीढ़ियाँ है, क्या उनको इन सब में इंटरेस्ट है? देखिए, अभी मेरी 2 बेटियां हैं और ट्विंस हैं, और वो बहुत इंटरेस्टेड रहती हैं, और वो शंखनाद करती हैं. 3 वर्ष की हैं. 3 वर्ष की है और शंखनाद करती? जी हाँ. ये बनारस की विशेषता ये है कि हम जैसे बहुत सारे शहरों में जाते हैं, लेकिन ऐसा हमें नहीं मिलता कहीं पे भी. देखिए, यहाँ का फक्कड़पन और यहाँ का अल्हड़पन जो है ना, वो पूरे धरती पे ही नहीं मिलेगा, क्योंकि बाबा विश्वनाथ की नगरी ही अड़बंगी है. आपको किस भेष में कौन मिलेगा पता नहीं है. कमल के ऊपर जो है, कमल में शिवलिंग बनाया. ठीक, ये मेरा एक इंडिकेशन है, लोगों को संदेश देना है. कमल का फूल पसंद है. कमल आप खिलाओगे तब शिव आएंगे काशी में. ठीक. और दूसरा चीज़,
मैंने एक साक्षात कमल पे शिवलिंग को खिला दिया है, ये भी बड़ा रूप है, ठीक है। और इसमें मैंने एक स्टोन का ही त्रिशूल किया हूँ, ठीक है। ये मेरा फीलिंग है, ठीक। अच्छा, और ये आपका संदेश भी ये है। मेरा संदेश है कि कमल खिलाओ, काशी में शिव आने चाहिए। काशी में शिव तो है ही है, लेकिन पूरा फ्रीडम से नहीं है। દરેક શહેરની એક અલગ ઓળખ હોય છે. એમ બનારસમાં વુડન હેન્ડીક્રાફ્ટ, કાષ્ઠ પર થતી કારીગરી અને એનું જે આસપાસનું એનું આર્ટ, જે કળાવર્ક છે, એના કારણે ઘણી બધી પહેલાં એવી વાતો સાંભળવામાં આવતી હતી કે સમસ્યાઓ આવી છે. ચૂંટણીનો માહોલ છે, ઉત્તર પ્રદેશમાં મિજાજ જામેલો છે, ત્યારે સમજવાની કોશિશ કરીશું. એક દુકાનમાં આપણે છીએ અને ત્યાં બધી બહુ સરસ સરસ વસ્તુઓ દેખાઈ રહી છે. એના માલિક સાથે વાત કરીશું. आपका स्वागत है. आपका नाम क्या है? मेरा नाम मुकेश अग्रवाल है। अच्छा मुकेश जी, ये सब क्या है? ये चीज़ें पहले ये समझना चाहेंगे. ये वुडन हैंडीक्राफ्ट, ये क्या होता है, पहले ये हाथ से बनते हैं। हम आपको एक पीस सैंपल दिखाते हाँ हैं। जी हाँ जी, आ जाइए. हाँ, पहले एक वर्कर इसको वुड से बनाता है, ये देखिए, इसको पहले वुड से बनाता है। अब फिर ये दूसरा वर्कर इसको पेंट करेगा। हम आपको इसका सेम पेंटेड पीस भी दिखा रहे हैं। આ લાકડામાંથી કોતરવામાં આવ્યું છે, પછી બીજા વર્કર હોય એ આને રંગ ચઢાવતા હોય છે, કલર કરતા હોય છે, અને પછી બહુ જ સુંદર અને અદ્ભુત પીસ આમાંથી તૈયાર થતા હોય છે. ये अच्छा, ये सेम पेंटेड चीज़- है. हाँ, अच्छा, ये अभी ये एक वर्कर बना के दे गया है। अब ये एक वर्कर हमको दे गया है, अब उसको उठा के हमको दूसरे वर्कर से पेंट कराना है। अब जो वर्कर बनाता है उसको पेंट करने नहीं आता है, तो उसका हम लोग को पूरा सहयोग करना पड़ता है वर्कर्स के साथ। कैसे बनाना है, क्या करना है, पूरा हम लोग को उसमें सपोर्ट करना रहता है। और यहाँ के विधायक स्थानीय वो है, अच्छे काम करते हैं वो लोग या? नहीं, विधायक हैं, सही काम करते हैं, उतना बेटर, लेकिन मोदी जी को उनको करना चाहिए। उनके साथ बैठ के, उनको बैठक करके उनको पूरा आइडिया ले, हाँ, आइडिया लेना चाहिए मोदी जी को। अच्छा, अब क्या होता है, कभी कभार क्या होता है, जैसे मान ली मोदी जी आ रहे हैं, वो तो पहले से उनका प्रोटोकॉल रहता है, तो उस एरिया को सही कर देते हैं। लेकिन मोदी जी को क्या करना है, कभी बाय अगर उनका हो पाए तो देखिए, वो का भी प्रोटोकॉल है, अगर हो पाए तो अल्टरनेट उनको कहीं निकल जाना चाहिए। तो समझ में आएगा। समझ में आएगा कुछ कुछ कि यहाँ के विधायक थोड़ा काम गड़बड़ तो है। अब ओवरऑल काम हो रहा है, लेकिन बस कभी कभार जैसे मोदी जी को भी एक बार एक्शन लेना चाहिए अपने अपने विधायक के ऊपर। આખા ઉત્તર પ્રદેશમાં ચાટની બહુ ચર્ચાઓ છે અને એટલે જ આપણે બનારસની ગલીઓમાં છીએ અને અહીંયા જે લોકો ભેગા થયા છે એમની સાથે વાત કરીશું. કાશી વિશ્વનાથથી અમે જઈ રહ્યા હતા ઘાટ તરફ અને ત્યાં અમને આ લોકો મળ્યા છે, એમની સાથે આપણે વાત કરીશું. क्या नाम है भैया आपका? दीपक। अच्छा दीपक जी, आपकी चाट बहुत फेमस लग रही है यहाँ. ये तो बाबा की प्रसाद के रूप में है, और क्या फेमस क्या सर। अच्छा, आपको हम चुनाव के बारे में बातें करने निकले हैं, तो हमने सोचा यहाँ पे रुक जाते हैं. कैसा चल रहा है यहाँ पे व्यापार वगैरह सब ठीक? ठीक चल रहा है। इस सरकार के काम से खुश है आप? अभी सरकार कोई भी हो, सबके काम से खुश होना ही पड़ता है। अच्छा, એટલે आपको कौन पसंद है? योगी जी पसंद है? हमें मोदी जी पसंद है। अच्छा, मोदी जी पसंद है आपको. उन्होंने अच्छा किया इस अपने संसदीय क्षेत्र में. हाँ, बहुत बढ़िया किए हैं। ये है कि आपकी जो यहाँ पे कार्य चल रहे हैं, इसी से यहाँ के लोग बहुत संतुष्ट है और फिर अगली बार सोच रहे हैं कि यहाँ में हम लोग का मुख्यमंत्री बने तो योगी आदित्यनाथ. अच्छा, तो आपको योगी जी पसंद है. हाँ, यू કોઈક પથ્થરને તરાશીને કમળમાં શિવને સુરક્ષિત બતાવે છે, કોઈક પોતાની 3 વર્ષની દીકરીને શંખનાદ કરતા શીખવે છે. આજ તો બનારસનો મિજાજ છે. અહીંયા કોઈક એન્જિનિયર પ્રાચીનતાની સાથે આધુનિકતા ભેળવીને પોતાનો વેપાર સ્થાપિત કરવા માંગે છે. બનારસની ગલીઓમાં ચા તો બહુ જ ફેમસ છે, પરંતુ એક અલગ નામ મળ્યું છે, લખ્યું છે એન્જિનિયર ચાયવાલા. એટલે થયું કે અલગ અલગ ચાની દુકાનો પર જઈને વાત કરીએ, પણ સૌથી પહેલાં અહીંયા યંગ જનરેશન આપણને મળવાની છે બનારસની, તો પહેલાં એમની સાથે જ વાત કરીએ. क्या नाम है आपका? आप बनारस से हैं? जी बनारस से ही है, स्वस्तिक नाम है मेरा। अच्छा, और स्वस्तिक जी, वाराणसी में आपको क्या अपेक्षाएं हैं? अभी चुनाव आ रहे हैं तो अपेक्षाएं तो ज़्यादा नहीं है, जैसा चल रहा है वैसा चलता रहे, बस थोड़ा सा ये कि कनेक्ट ज़्यादा बने लीडर से, ठीक है। जो है वो बहुत साल से हैं ऑलरेडी, ठीक है, लेकिन एक कनेक्ट होता है ना कि बहुत आसान से आप अप्रोच कर सकते हैं उन्हें, तो ईजिली अप्रोच हो जाए। अमन जैन। अच्छा अमन जी, आपने ये नाम बड़ा इंटरेस्टिंग रखा है आपके कैफे का. आप इंजीनियर हैं क्या? हाँ, इंजीनियर है। कौन सा फील्ड किया? सोलर इंस्टॉलेशन एंड मेंटेनेंस, सोलर अच्छा, सेक्टर से। तो ये तो काफ़ी अच्छा चल रहा है अभी तो, शायद इस सेक्टर में सुनने को भी आता है. तो आपने फिर चाय की दुकान का क्यों सोचा? मैडम, मज़ा जिसमें एक ही ज़िंदगी मिली है, जिस चीज़ में मज़ा आए तो जल्दी से जल्दी सेलेक्ट कर लेना चाहिए। सर, ये आपकी चाय बन के तैयार। भैया आपकी चाय।
हाँ ये आपका 2 है, आप ले लीजिए, आपका 2 है। ओके। चाय भी अलग दिख रही है, आपने उसके ऊपर क्या डाला? चाय के ऊपर मसाला डाला? हाँ हाँ, ये मसाला है अपनी 1 मिनट में 100 चाय तैयार हो जाती है, 100-200 जैसा भी है, और बहुत सारी क्रिएटिविटी अपने अंदर। तो हम कहे आप लेके आ जाते हैं, अपना वो 9 से 9 वाली ड्यूटी हो नहीं पा रही थी, तो मैंने कहा समय समय पे बदलाव होता है, कट लेते हैं। भी चालू रखते हैं तो वो भी ज़्यादा बेनिफिशियल रहेगा, मेरा भी चलता रहेगा। योगी सरकार से खुश हैं। हाँ, कुछ काम उन्होंने बहुत अच्छे किए हैं, जैसे बनारस का मैं बनारस का हूँ, हाँ, तो बनारस की बात है, मैं पूरे हाँ, हर जगह को हाँ, सही बात। बनारस और अभी 40 रुपीज़ सर। बनारस में पहले 1 स्टार लगा हुआ था, अब ये विश्वनाथ मंदिर बनने से 5 स्टार लग गए। आप समझ रहे हैं ना, तो ये डिफरेंस है। और टूरिज्म सेक्टर, बहुत लोग को जॉब मिली है, तो बहुत सारी चीज़ें। आपका काम अच्छा चलता है यहाँ पे बिजनेस? देखिए मैडम, एक्सपेक्टेशन कम रखेंगे ना तो दर्द कम होगा। सीधा बात समझिए, एक्सपेक्टेशन ज़्यादा है तो रोएंगे आप 100 रुपये में भी खुश हो सकते हैं, लेकिन आपको क्या चाहिए? आप मेहनत नहीं करेंगे, आपको चाहिए 1000 रुपये, तो आपको कहाँ से मिलेगा? ચા તો બધા પીતા હોય છે, પરંતુ હવે અહીંયાની નગરીમાં પૌરાણિકતા અને એની સાથે સાથે અહીંયા જે વિકાસ થઈ રહ્યો છે એ પણ એની સાથે જોડાય છે. પૌરાણિકતા અને આધુનિકતાનો સંગમ થાય ત્યારે એનો નજારો કંઈક અલગ બનતો હોય છે. અને આ જે ચાની દુકાન છે એ પણ એક યુવાનની શરૂઆત છે, એનું સ્ટાર્ટઅપ છે આ. યુપીમાં એક બાજુ રોજગાર ખૂબ મોટી સમસ્યા છે, બીજી બાજુ આવા યુવાનો પોતાના બિઝનેસમાં ઝંપલાવે છે અને કાશી વિશ્વનાથ કોરિડોરની સ્વર્ણ ઝાંખીની વચ્ચે વર્ષોથી પોતાનો વેપાર સ્થાયી કરીને બેસેલા વેપારીના મનમાં નિરાશા છે, કેમ કે એને પોતાના વેપારની સાથે વિશ્વનાથ જ્યોતિર્લિંગની પવિત્રતા સાથે પણ છેડછાડ થયેલી લાગે છે. विजय जी, यहाँ पे मंदिर बना है, कॉरिडोर बना है, आपकी क्या मानना है दिमाग में, आप क्या चाहते हैं? नहीं, कॉरिडोर बना, अच्छा बना, हम लोग भी विकास चाहते थे, विकास हुआ, लेकिन जो दुकानदार थे उनके साथ जो गलत हुआ, वो दुकानदार, उनकी निगाह में ये था कि दुकानदार सिर्फ किराएदार है, 1 लाख रुपया ले, 1.5 लाख रुपया ले और चला जाए, नहीं जाइएगा ज़बरदस्ती ले लेंगे, क्योंकि ये आप मकान मालिक नहीं हैं. मकान मालिक को पैसा मिला, लेकिन पैसा उनको भी जो ये दिखाया गया कि 4 गुना दिया गया, ऐसा भी गलत है. ये औकात उतनी नहीं थी कि हम लोग सुप्रीम कोर्ट गए. सुप्रीम कोर्ट जाते तो शायद हमारे साथ भी वही होता, लेकिन वो इतनी बड़ी रिस्क कौन लेता कि 5 लाख रुपया 4 लाख रुपया खर्चा करके. सुप्रीम कोर्ट जाने का मतलब तो यही था, होता है खर्चा होता है ना, तो वो चीज़. अच्छा, और मंदिर है, उसकी पौराणिकता अभी तक टिकी हुई है? नहीं, पौराणिकता तो पूरी की पूरी खत्म हो गई. अब उस मंदिर की ऊर्जा खत्म हो गई. आप वहाँ जाने के बाद आपको ये फीलिंग नहीं आएगी कि हम किसी टेंपल में आए हैं, आपकी ये फीलिंग आएगी कि हम किसी एक पिकनिक स्पॉट पर आए हैं, घूमने के लिए आए हैं. आप आध्यात्मिक आपका कुछ भी नहीं आपको मिलेगा. आपको सिर्फ ये मिलेगा कि हम आराम से एक पिकनिक स्पॉट है, उस पर आके बैठे हैं, आराम से घूम रहे हैं, सेल्फी ले रहे हैं, सेल्फी पॉइंट है. और देख लीजिए, अंदर जाइए, सेल्फी पॉइंट, चारों तरफ से लोग सेल्फी ले रहे हैं खाली, और कुछ नहीं. आध्यात्मिकता तो एकदम खत्म हो गई, खुद ही वो जगह की ऊर्जा ही खत्म हो गई. अच्छा. पब्लिक तो मूड में है कि हमको परिवर्तन करना है. अच्छा. हाँ, परिवर्तन चाहती हूँ पूरे उत्तर प्रदेश. पूरा उत्तर प्रदेश में परिवर्तन है. देखिए, जो बोला वो अंदर गया. अमिताभ ठाकुर बोले, आज अंदर हैं. उन्होंने इतना ही खाली कहा था कि हम योगी के खिलाफ चुनाव लड़ेंगे. योगी के खिलाफ, देखिए, उनको अंदर कर दिया. आज तक उस व्यक्ति की जमानत नहीं हुई. और देख लीजिए, टेनी के लड़के को जमानत मिल गई, वो कमवाएंगे. अभी पकौड़ा बनवाए बच्चों से, अब ये गोबर से बनवाएंगे. एक दिमाग में गोबर भर देंगे इतना कि आपकी सोचने समझने की शक्ति एकदम खत्म हो जाएगी. आप कुछ भी अपना नहीं सोच सकते. जो वो बताएंगे, जब वो आपको दिखाएंगे, जब वो आपको सिखाएंगे, ये पढ़ो, उतना ही आप करेंगे. પણ આ બધી જ આશા નિરાશા, તરવરાટ, હતાશા, દરેક દ્વંદથી માણસ પર થઈ જાય છે જ્યારે એ ગંગા કિનારે થતી આરતીમાં આવે છે. ગુંજી રહ્યું છે સંસ્કૃત, ગુંજી રહ્યો છે શંખ, અને એમાંથી નીકળતો ધ્વનિ ચીરી નાખે છે હૃદયના દરેક અશુદ્ધ ભાવોને. દશાશ્વમેધ ઘાટ પર આવીને મન ગંગામય થઈ જાય છે.
ઉત્તર પ્રદેશની રાજનીતિ અને એની તિખાશની વાત આપણે હંમેશાથી કરીએ છીએ, પરંતુ હું અત્યારે જ્યારે વારાણસીની પવિત્ર ધરતી પર છું અને પાછળ ગંગા આરતીની તૈયારીઓ થઈ રહી છે. માં ગંગા જેના શરણે આવશે ને બધું જ સારું થઈ જશે એવું કહેવાય છે. દેશ વિદેશથી લોકો અહીંયા આવે છે. વિદેશથી આવેલા લોકો જાણે ગંગાની ધૂનમાં, શિવની આરાધનામાં જ્યારે એ વિલીન થઈ જાય છે અને એવું વિચારે છે કે જાણે અહીંયા જ એમને શરણ મળવાનું છે, અહીંયા જ એમને મુક્તિનો અહેસાસ થવાનો છે. ભારતીયો પણ આવે છે, અનેક રાજ્યોમાંથી આવે છે, અને જ્યારે આ સ્થળ પર આવે છે ત્યારે મનમાં રહેલી દરેક કડવાશ કદાચ એમના મનમાંથી નીકળી જતી હશે. અહીંયા રહેલા કોઈ જ માણસના મગજમાં અત્યારેના રાજનીતિનો વિચાર હશે ને આવનારી સરકારોનો વિચાર હશે, કારણ કે એ તો અત્યારે ગંગાધામમાં અત્યારે શિવની નિકટ અત્યારે છે, અને એટલે જે પોતાને શિવની નિકટ હોવાનો અનુભવ કરે છે, જીવ અને શિવના મિલનની વાતો કરે છે, અને એટલે જ અહીંયા સરકારો બદલાશે કે નહીં, નેતા બદલાશે કે નહીં, કશું જ નથી ખબર, પણ આ બનારસમાં જ્યારે પણ આવીશું ત્યારે ગંગાની પવિત્રતા એ અકબંધ રહેવાની છે અને એ યુગો સુધી રહેવાની છે. ગંગા કિનારે ઊંચ નીચ, વિદેશી, ભારતીય, અમીર ગરીબ જેવા કોઈ જ ભેદભાવ નથી. કોઈક આંખ બંધ કરીને લીન થઈ ગયું છે ગંગાની આરાધનામાં, કોઈક આ કિનારે જપી રહ્યું છે શિવજીનું નામ, કોઈક બંધ આંખ પટલની પાછળ રચી રહ્યું છે પોતાનું અલગ જ ભાવ વિશ્વ, અને ગંગા કિનારે થતી સંધ્યા બતાવી રહી છે કાશીનું દિવ્ય સ્વરૂપ. ચૂંટણીનું પરિણામ 10મી માર્ચે આવશે. નેતા મંત્રીઓના નામ, ઠામ, સરનામા બદલાઈ શકે છે, પણ કાશીમાં તો એક જ સરકાર છે જેનું શાસન યુગોથી ચાલતું આવ્યું છે અને સમયના અસ્તિત્વ સુધી ચાલતું રહેવાનું છે. આ છે બાબા ભોલેનાથની સરકાર. ઉત્તર પ્રદેશથી કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે દેવાંશી જોશી, સંદેશ ન્યૂઝ.